બધી મારું બોલેલું ભૂંય પડ્યું નહીં ભલામણા અને જેદી મારેલી કદાચ આગમવાણી કરેલી ભૂંય પડી જાય તેથી 1000 ની વચ્ચે ધૂણવા બેઠો હોય ને ભાઈ કોલર ઝાલીને ઉભો કરી દેવાનો દોસ્ત રાવળદેવ આ ધર્મનો ધંધો કર્યો નહીં ભાઈ. હા દાદા. વિક્રમસિંહ ના દીકરાને કદાચ લઈ જવો હોય ને તો આનો ભાવ જોઈએ, આનો પાવર નહીં ભાઈ. હા દાદા. ભાવનો ભૂખ્યો ધર્મ શું ભાઈ. હા દાદા. અને રાવળદેવ જ્યાં જવું ત્યાં કહું છું હું જબરો નહીં, મારો મહાદેવ જબરો. દાદા. આ તો શેષનાગ દલ પટો કિયો હે મારો શંકર ગયો છે કૈલા હે પણ અખંડ તપસ્યા ધારણ કરી ઓ મારો જય જય ભોળેનાથ જય ભોળેનાથ. રાવળદેવ હા દાદા. કવિરાજ જગત ધૂણતું હોય છે, મારે એનેથી કઈ વિરોધ નહીં ભાઈ, પણ 9 વરા માર ભાઈ એ ચારણની આબરૂ હાચવા ખપી ગયો ને. એ ગંગાબાનું ધાવણ ઉજળું હતું ને વિક્રમસિંહ નું લોહી. હા દાદા. જગતમાં આની શેઠું નહીં હલાય ભાઈ. જો કદાચ મારા ઘોડાના પૂછડે બાંધી ના લઈ જાવ તો 9 વર્ષ પર અગડે વળવું નકામું પડે. આ નેજો ભાઈ આકાશલ અડી ગયો કવિરાજ કાળા ઓઢણની અને કદાચ આ જીવમાંથી કદાચ મોગલ કાઢી નાખો ને એટલે કઈ વધે નહીં ભાઈ. વાહ વાહ. એ 9 લાખ લોબડિયાળી મજા બોલે છે ભાઈ. અને એક રાવળદેવ તમારા કદાચ ભાવે કવિરાજ 5 આંગળીનું આમનું પુણ્ય છે ભાઈ. અને આ કાળા ઉઢણવાળીની હાચી હંગાત છે ભાઈ. જો અહીં આજ આવ્યો છું ને કવિરાજ હોનાના લેખ ના લખીને જતો રહ્યો હું ગંગા બનો છું. ખૂબ મજા બોલું છું હો રાવળદેવ ભાઈ, વગાડજો ભાઈ. મચાવે શમશાન માં તો મહાદેવ હમારા.